આ તરફ બોટાદમાં બસમાં રસ્તા મુદ્દે અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। રેલવે અંડરબ્રિજમાં ખાડાનું પ્રશાસને શરૂ કર્યું સમારકામ। અહેવાલના 24 કલાકમાં જ ખાડાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। બોટાદમાં બસમાં રસ્તા મુદ્દે એબીપી અસ્મિતા અહેવાલ દર્શાવ્યો હતો, જેની ધારદાર અસર નજરે પડી। રેલવે અંડરબ્રિજમાં ખાડાનું પ્રશાસને સમારકામ શરૂ કર્યું। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તે સમયે આ ખાડો હતો। લોકોને, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ હતી અને આ અહેવાલ પ્રસારિત થયાના માત્ર ને માત્ર 24 કલાકમાં ખાડાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। તો બોટાદમાં બસમાં રસ્તામાં હવે સમારકામ થયું। હવે ગિરનાર પર માં અંબાનું મંદિર વધુ રોશનીથી ઝળહળી ઉઠશે। આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પીજીવીસીએલના 11 કેવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું। આ અદ્યતન પ્રોજેક્ટ છેક ગિરનાર પર્વત સુધી સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ તૈયાર કરાયો છે। ગિરનાર પર્વત પર ખરાબ હવામાન દરમિયાન અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હતો, જોકે હવે આ પ્રોજેક્ટ બાદ આ સમસ્યા દૂર થશે। આ અવસરે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા સબ ડિવિઝન કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું।